અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર કાપોદ્રા નજીક તાલુકા પોલીસે પિકઅપ ગાડીમાં શંકાસ્પદ ડીઝલ સાથે એકની અટક કરી 4.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ નજીક નેશનલ હાઈવે પર રૂરલ પોલીસે પિકઅપ ગાડીમાં શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ ₹4,13,600નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કાપોદ્રા ગામ પાસે સાઈ દર્શન સોસાયટીની બાજુએ એક ઇસમ પિકઅપ ગાડીમાં રાખેલ કારબા પરથી પાઇપ દ્વારા આઈશર ગાડીમાં ડીઝલ ભરી રહ્યો હોવાની માહિતી મળી હતી। મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ કરતા સંદિગ્ધ પિકઅપ ગાડી મળી આવી હતી। તપાસ દરમિયાન પિકઅપમાં રહેલા 3 કારબામાંથી કુલ 85 લીટર ડીઝલ મળી આવ્યું હતું। પિકઅપ ચાલક વિજય ગણેશ વસાવા પાસે ડીઝલ અંગેના બિલ કે કાયદેસર પુરાવા માંગતા ન રજૂ કરી શક્યો તેમજ સંતોષકારક જવાબ પણ ન આપ્યો, જેથી પોલીસે તેની અટકાયત કરી પોલીસે ₹7,650 કિંમતનું 85 લીટર ડીઝલ, 4 લાખની પિકઅપ ગાડી, 5,000નો મોબાઈલ ફોન, માપ્યું સહિત કુલ ₹4,13,600નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે।